હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। આશા રાખું છું કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું। તો મિત્રો, આજે છે મંગળવાર અને આપણે આવવાનો છે ખેતરે હાર્વેસ્ટર મશીન। કારણ કે આપણે વાડીમાં જે રાયડો કાઢ્યો હતો એ આપણે વાડીને કાઢ્યો હતો, કારણ કે હાર્વેસ્ટરથી ઊભો કઢાય એમ નહોતો અને આપણે ખેતરનો હે આડો નથી પડ્યો અને કઢાય એમ હે। તો આપણે આપણા કાકાને ફોન કર્યો હતો કાલે, તો એ કહેતા હતા કે આજે આવવાનો હોય ને અત્યારે આવે હેરો અને આપણે જવાનું હોય ખેતરે। અને આપણા રાજેશ કાકા અને રમા કાકા લઈને આવે હાર્વેસ્ટર, તો હવે આપણે જવાનું હોય। તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા ખેતરે। અહીંયા જો હોસનભાઈ, રામજી કાકા અને રાજેશ કાકા છે, તે ત્રણેય અત્યારે હાર્વેસ્ટરમાં બખે, કારણ કે થોડોક બંધ થઈ ગયો હતો છે। હવે આપણે કરવાનું હોય થોડીક વારમાં હાર્વેસ્ટરને ચાલુ। મિત્રો, ફાઇનલી આપણે અહીંયા હાર્વેસ્ટર ચાલુ થઈ ગયા અને આમ જો આપણે ઊભો રાયડો કઢાવી રહ્યા। આપણે ડ્રાઈવર હોસનભાઈ છે, કેવો મસ્ત કે ટ્રેક્ટર જુઓ તમે। We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going all the way. ટાંકી ભરાઈ ગઈ છે અને અહીંયા જો આપણે ખાલી કરી રાટોલીમાં જો કેવી આપણે રાયડાની ધાર થાય છે। ફાઇનલી મિત્રો, આપણે બીજા ખેતરમાં આપણે પથ્થરા કાઢવાના છે, તો આવી ગયા અહીં અને થોડીક વાર આપણે પણ હાર્વેસ્ટર હાકી હેલા। Break the mold, then press repeat. Get 'em up on the edge of their seats. Set your aim a little higher. We're gonna go there. ફાઇનલી મિત્રો, આપણે રાયડો કાઢીને સાતરકી આવી ગયા અને આપણે ચડાવી દીધો છે 72-50 હાર્વેસ્ટર બનાવી નાખવાનું। અને હવે આપણે થોડાક દિવસમાં આને ચાલુ કરવાનું હોય, તો આપણે ટ્રેક્ટર ચડાવી દીધો અને હવે આના થોડુંક કામ બાકી છે એ કરી લઈએ, પછી આપણે તમને વિડીયો બતાડશું કે આ કેવો હાર્વેસ્ટર હાલે છે। ફાઇનલી મિત્રો, આપણે 72-50 જે ટ્રેક્ટર હાર્વેસ્ટરમાં ચડાવ્યો છે એ ફાઇનલી ચાલુ થઈ ગયો છે અને અત્યારે હું ને રાજેશ કાકા જાય છીએ શું એ કામ કરવા। ગાઈઝ, અત્યારે આપણે આવી ગયા છીએ રાહ પર, કારણ કે આપણે આપણી ગાડીનું કામ કરાવવાનું હતું અને આપણે એની પાછળ ડીઝલ પણ ભરાવાનો હતો। મિત્રો, તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા। મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ।